આજે સુરત શહેર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે। હનુમાન જયંતીની ઉજવણીને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે અને આ વખતે ઉજવણીનું મુખ્ય આકર્ષણ છે એક વિશાળ લાડુ। જી હા, સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાનજીનો ભોગ ધરાવવા માટે 6000 કિલોનો બુંદીનો લાડુ તૈયાર કરવામાં આવ્યો છે। આવો જોઈએ આ અંગે વધુ વિગતો। સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતીની ઉજવણીને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહનું મુખ્ય કારણ છે આ વિશાળકાય લાડુ। આપણે જણાવી દઈએ કે આ લાડુનું વજન આશરે 6000 કિલો છે અને તેને હનુમાનજીના ભક્તો દ્વારા ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે। લાડુ બનાવવા માટે મોટી માત્રામાં બુંદી અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આટલો મોટો લાડુ બનાવવો એ ખરેખર એક પડકારજનક કાર્ય હતું, પરંતુ ભક્તોની શ્રદ્ધા અને સમર્પણના કારણે આ શક્ય બન્યું છે। આ લાડુ હનુમાનજીને ભોગ ધરાવવામાં આવશે અને ત્યારબાદ ભક્તો વચ્ચે પ્રસાદ તરીકે તેનું વિતરણ કરવામાં આવશે। આ વિશાળ લાડુ માત્ર સુરત જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। લોકો દૂર દૂરથી અનોખા લાડુને જોવા અને હનુમાનજીના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે। અટલ આશ્રમમાં હનુમાન મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભજન કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। परिचय अपना आश्रम नो परिचय। अटल आश्रम पारदेश्वर महादेव गया वर्षे आश्रमना 50 वर्ष पूरा थया था। आ 51 वर्ष शुरू થઈ રહ્યો। ત્યારે 6000 કિલોનો એક લાડુ, જેની અંદર 2000 કિલો બેસન, 2000 કિલો શક્કર અને 80 થી 90 ડબ્બા જેવું તેલ, ઘી બંને અને સાથે 100 કિલો સૂકો મેવો મળીને 6000 કિલોનો એક લાડુ બની રહ્યો છે। ગઈકાલે 9 તારીખથી 9 વાગ્યાથી શરૂ કરી અને મને એવું લાગે છે કે કાલે કદાચ લાડુ સવારે 9, 10, 11 વાગ્યા પૂરો થાય। સાથે 2000 કિલો બુંદી ગાંઠિયા અને 25 થી 30,000 માણસો જમી શકે એટલી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે 15000 લીટર છાશ છે, કેમ કે ખૂબ ગરમી પડે છે, બધા ભક્તોને છાશ મળી શકે એવું બધું સુંદર આયોજન કરેલું છે। અને આ વર્ષે શનિવારને દિવસે જ હનુમાન જન્મોત્સવ આવે છે। રઘુકુળને ઋણી રાખનારા એવા પવનના પુત્ર જે વાનર હોવા છતાં મનુષ્યને દીપાવે એવું કાર્ય કરી રહ્યા છે, એવા આપણા હનુમાનજી મહારાજના જન્મદિવસને દેશવાસીઓને ઢેર સારી શુભકામનાઓ।